વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે ધોરણ 11-12માં શિક્ષક બનવા માટેની જે પરીક્ષા ટાટ 2 આવે છે, જેમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ છે। તો જે કોઈ પણ વિદ્યાર્થીએ ટાટ 2 પરીક્ષા પાસ કરેલ છે અને લિસ્ટ એમાં જેમનું નામ છે એ બધા જ ઉમેદવારોને શાળા પસંદગીની તક મળવાની છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું। તો આ વિડીયોમાં તમને જાણકારી મળશે કે લિસ્ટ એ શું છે, જો મારું લિસ્ટ એમાં નામ છે તો મારે આગળ શું પ્રક્રિયા કરવાની રહેશે, મારે શાળા પસંદગી કરવાની થાય તો કેટેગરીમાં ઓપન કેટેગરી વાળો ઓપ્શન સિલેક્ટ કરવો કે મારે જે છે કેટેગરીનો લાભ નથી મેળવવો, શેમાં મને ફાયદો થશે, કયો ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ, કેટલી શાળા જે છે મારે સિલેક્ટ કરવી અને શાળા સિલેક્ટ કરવા માટે કયો ક્રમ આપવો જોઈએ અને બધી જ માહિતી છે શાળાની ડાયસ ક્રમ એ બધું ક્યાંથી મળશે, તો આ બધી જ માહિતી તમને જે છે આ વિડીયોમાં મળી જશે। તો શાળા પસંદગી કરતાં પહેલાં આ વિડીયો અવશ્ય જોઈ લેવો, જેથી કરીને શાળા પસંદગી કરવામાં ભૂલ ન થાય। એક વખત જો શાળા પસંદગીની પ્રક્રિયામાં તમારે ભૂલ થઈ જશે તો તમારું સારું એવું મેરિટ હશે તો પણ તમને જે છે તમારું નામ પાછળ વહી જાય અથવા તો તમને જોબ ન પણ મળે, જેથી શાળા પસંદગી કરતાં પહેલાં આ વિડીયો અવશ્ય જોઈ લેવો, જેમાં તમને તમામ પ્રકારની માહિતી મળી જશે। શિક્ષણ સહાયક ભરતી 2024માં જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી થવાની છે તે માટે અગત્યની સૂચના મળેલ છે। અહીંયા આપણે ડિટેલ્સમાં એડવર્ટાઇઝમેન્ટ જોઈએ તો અહીંયા જે પ્રમાણે લખેલ છે એ પ્રમાણે જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા 2024 અત્યારે શરૂ છે। આની પહેલાં જે છે સૌપ્રથમ PML2 બહાર પડેલ હતું, તેમાં જે કોઈ પણ વિદ્યાર્થીના નામ આવેલ હતા એ બધા જ વિદ્યાર્થી જે છે તેમને શાળા પસંદગી કરવા માટેની તક આપવામાં આવી હતી, પરંતુ જે વિદ્યાર્થી જે છે તેમણે મર્યાદિત પસંદગી કરેલ હતી, ઓછી શાળા પસંદગી કરેલ હતી, તેના લીધે તેમને જે છે એ શાળા ફાળવણી કરવામાં આવી નથી। તો આવા વિદ્યાર્થી જે છે કે જેમણે મર્યાદિત પસંદગી કરેલ હતી શાળાની, તેવા વિદ્યાર્થીના નામ લિસ્ટ એમાં મૂકવામાં આવેલ છે। હવે જે કોઈ પણ વિદ્યાર્થી લિસ્ટ એ તમને વેબસાઇટ પર મળી જશે। જો તમારું લિસ્ટ એમાં નામ હોય તો તમે જે છે એ શાળા પસંદગી ફરીથી તમે કરી શકો છો। આ શાળા પસંદગીની પ્રક્રિયા તમારે જો કરવાની હોય તો તે માટે તમને 3 દિવસ આપેલ છે, 10, 11 અને 12 તારીખ। ડિસેમ્બર મહિનાની 10, 11 અને 12 આ 3 દિવસ તમે શાળા પસંદગી કરી શકશો। લિસ્ટ એમાં જે કોઈ પણ વિદ્યાર્થીના નામ છે તે વેબસાઇટ પર જઈ અને લોગિન કરશે અને લોગિન છે ત્યારબાદ તમે શાળા પસંદગી કરી અને 10, 11 અને 12 આ 3 દિવસ સુધી શાળા પસંદગી તમે કરી શકો છો। શાળા પસંદગી કરી લેશો પછી જો તમારું મેરિટમાં નામ આવશે તો તમે જે છે તેમને શાળા તમને મળી જશે। અહીંયા લખેલ છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે શાળા પસંદગીની પ્રક્રિયા તમે જ્યારે કરો છો ત્યારે તમારે જે છે એ મેરિટ પ્રમાણે તમને જે છે એ શાળા મળશે, એટલે જે કોઈ પણ વિદ્યાર્થીનું મેરિટ જે છે એ વધારે હશે તેમને મેરિટ કમ પ્રેફરન્સ પ્રમાણે તમને જે છે એ શાળા મળવામાં આવશે। ખાલી જગ્યા જેટલી હશે એ પ્રમાણે તમને શાળા મળશે। અને તમે જો છો કેટેગરી વાઇઝ તમને એક ખાસ પ્રશ્ન થતો હશે કે મારે ઓપન કેટેગરીમાં લેવું કે જનરલમાં લેવું, તો તમે 2 ઓપ્શન સિલેક્ટ કરી શકો છો। તમે એક વખત જનરલનો ઓપ્શન સિલેક્ટ કરશો તો તમને ફક્ત જે શાળા ફાળવણી કરવામાં આવશે ત્યારે તમે ફક્ત જનરલની સીટ જ લઈ શકશો, પરંતુ જો તમે બંને સિલેક્ટ કરશો કે મારે કેટેગરીનો લાભ લેવો છે તો તમને જે છે જ્યારે શાળા ચોઈસ કરવા જશો તમારું મેરિટમાં નામ આવશે તો તમને ત્યારે જે છે એ બંને શાળા, કેટેગરીની શાળા અને પ્લસ તમારે જો જનરલમાં લેવો હશે તો જનરલમાં તો બધાને મળે જ છે। એ રીતે તમને જો તમે અહીંયા સિલેક્ટ કરેલું હશે કે મારે કેટેગરીનો લાભ લેવો છે તો જ તમને ત્યારે કેટેગરીનો લાભ મળશે, એટલે ખાસ ધ્યાન રાખવું। કેટેગરી વાઇઝ જો વયમર્યાદામાં જેમણે છૂટછાટ મેળવેલ ન હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો એટલે કે જનરલ ઉમેદવારો પોતાની સંબંધિત કેટેગરીની શાળા જે છે તેમાં પસંદગી કરી શકશે। એટલે ઉપલી મર્યાદામાં છૂટછાટ જેમણે કરેલ હોય એવા અનામત કેટેગરીના ઉમેદવારો ફક્ત પોતાની કેટેગરીમાં શાળા પસંદગી કરી શકશે। એટલે ખાસ આ વયમર્યાદાવાળો મુદ્દો ધ્યાન રાખવો। જો તમે વયમર્યાદાની અંદર નહીં આવતા હોય અને વયમર્યાદામાં છૂટછાટ ન મળેલ હોય તો તમે જે છે કેટેગરીનો લાભ લઈ શકો છો। હવે શાળા ફાળવણી સમયે વેઇટિંગ ક્વોલિફાઈડ કેટેગરીને ધ્યાને લઈ શાળા ફાળવણી જે છે એ કરવામાં આવશે।
શાળા ફાળવણી માટે સૌપ્રથમ વિદ્યાર્થીએ શું કરવાનું છે, પોતાની શાળા પસંદગી આપવાની છે. એમ બધી જ માહિતી વેબસાઇટ પર મળી જશે. શાળા પસંદગી કરશો પછી મેરિટ કમ પ્રેફરન્સ મુજબ તમને જે છે એ શાળા ફાળવણી કરવામાં આવશે. જો તમે કોઈ પણ સરકારી નોકરી કરો છો, એટલે કે ગમે તે જગ્યાએ હોય, ગવર્મેન્ટમાં હોય, ગ્રાન્ટીનેટમાં 9-10માં હોય, 6 થી 8માં હોય, 1 થી 5માં હોય, એટલે કે જૂના ગવર્મેન્ટ શિક્ષક તમે જો ગવર્મેન્ટ નોકરી કરો છો તો તમે જો છો એ અત્યારે તમે નોકરી પાછી તમે લઈ લેશો 11-12ની અંદર, તો તમારે જે છે તમારો પગાર મળશે તેમાંથી 40 માસ માટે 5,000 દર મહિને જે છે એ તમારા પગારમાંથી કપાઈ જશે અને ટોટલ 2 લાખ રૂપિયા તમારે ગવર્મેન્ટને આપવા પડશે. આ બોન્ડ ગવર્મેન્ટે ડિસાઇડ કરેલ છે, જેથી કરી અને જગ્યા ન બગડે. તો આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવું. જો ગવર્મેન્ટ જોબ હોય તો ખોટી સીટ બગાડવાની નથી. આ રીતે જે છે ઠરાવ બહાર પડેલ છે, એ પ્રમાણે બધી જ જે છે ગવર્મેન્ટ ટીચરને આ ખાસ એક ધ્યાન રાખવાનું કીધેલ છે. પછી ઓનલાઈન શાળા પસંદગી કઈ રીતે તમારે આપવી તેની માહિતી મેળવી લઈએ. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, ગૂગલ પર જઈ અને GSERCની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવાની છે, જેમાં તમારે હાયર સેકન્ડરી ગવર્મેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. પછી લોગિન કરવાનું રહેશે હાયર સેકન્ડરી ગવર્મેન્ટમાં. લોગિન કરશો એટલે તમારે તમારો ટાટ નંબર, જન્મ તારીખ અને તમે છે એ કેપ્ચા કોડ નાખશો એટલે લોગિન છે એ તમારું થઈ જશે. લોગિન થઈ જશે પછી તમારે સ્કૂલ સિલેક્શન મેનુ પર ક્લિક કરવાનું રહેશે, જેમાં તમારે જે છે બધા જે અહીંયા પોઈન્ટ આપેલા છે તેના તમારે આન્સર આપવાના રહેશે કે તમે હાલ છે એ નિયમિત ભરતીથી શિક્ષક તરીકે ફરજ બજાવો છો, એટલે કે તમે હાલમાં કોઈ ગવર્મેન્ટ શિક્ષક છો કે નહીં. જો હોય તો તમારે હામાં રાઇટ કરવાનું રહેશે અને ન હોય તો ના સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે ગવર્મેન્ટ ટીચર છો તો તમારે જવાબ આપવાનો રહેશે કે પ્રાઇમરી, સેકન્ડરી કે હાયર સેકન્ડરીમાં છો, અથવા તો ગવર્મેન્ટ કે ગ્રાન્ટીનેટ કઈ જોબ છે તમારી, અને જે સ્કૂલમાં તમે જોબ કરો છો તેનો સ્કૂલ ડાયસ કોડ તમારે ફરજિયાત લખવાનો રહેશે, જેથી કરીને ગવર્મેન્ટને તમારી બધી જ માહિતી છે એ ખબર પડે. અને ગવર્મેન્ટ ટીચર છો તો તમારે તો જ શાળા સિલેક્ટ કરશો જો તમારે શાળામાં લેવાનું હોય, બાકી તમારે બોન્ડ ભરવો પડશે. ત્યારબાદ જે છે એ લખવાનું છે કે માધ્યમિક શાળા સિવાય અન્ય કોઈ વિભાગ માટે તમે અરજી કરેલ છે, એટલે કે તમારે માધ્યમિક સિવાય બીજી કોઈ પણ જગ્યાએ તમે અરજી જો કરેલ હોય, એટલે કે સેકન્ડરીમાં કરેલ હોય અથવા તો 6 થી 8માં તમારે કરેલ છે, 1 થી 5માં તમે જેમાં કરેલ હોય તેમાં અહીંયા લખી શકો છો કે તમે ગવર્મેન્ટમાં પણ કરેલ છે, ગ્રાન્ટીનેટમાં પણ કરેલ છે, જેમાં કરેલ હોય તેમાં તમારે ટીક કરવાનું રહેશે. બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક, પછી સરકારી માધ્યમિકમાં છો, બિનસરકારી અનુદાનિત માધ્યમિક અરજી કરેલ હોય તો તમારે ટીક કરવાનું રહેશે. પછી ત્રીજો પોઈન્ટ છે, એમાં એવું કીધું છે કે તમારે જે છે એ કેટેગરીનો લાભ લેવો હોય તો તમારે સિલેક્ટ કરવું પડશે કે હું ઓપન કેટેગરીમાં છું અને મારે જે છે કેટેગરીનો લાભ લેવો છે. તો જ્યારે તમે શાળા પસંદગી કરવા જશો અને તમારું મેરિટ લિસ્ટમાં નામ થશે અને શાળા ફાળવણી થશે ત્યારે તમને જે છે એ કેટેગરીનો લાભ મળશે. જો તમે એવો ઓપ્શન સિલેક્ટ કરશો કે મારે ફક્ત જે છે એ ઓપન કેટેગરી મુજબ જ જનરલ કેટેગરીમાં જ જોઈ છે તો જનરલ કેટેગરીની જ તમને શાળા જે છે એ મળશે. આ બધી જ વિગતો ભરશો પછી તમારે સેવ કરવાનું રહેશે. સેવ કરી દેશો પછી તમે સ્કૂલ સિલેક્ટ કરી શકશો. સ્કૂલ સિલેક્ટ કરવા માટે ડાબી તરફ જે બધું સ્કૂલ લિસ્ટ હશે તેમાં શાળાનું નામ, ગામ, તાલુકો એ બધું જ હશે. ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમારે સ્કૂલ સિલેક્ટ કરવાની રહેશે. સિલેક્ટ કરશો એટલે જમણી તરફ આવી જશે. ફરી પાછું જો તમારે તેમાં કોઈ કરવું હોય તો તમે ડિલીટ કરી શકો છો, એટલે ફરી પાછી ડાબી બાજુ આવી જાય. ફરી પાછું તમે રિમૂવ કરો અથવા તો એડ કરી શકો છો. આ રીતે તમે જે છે એ બધી જ સ્કૂલ સિલેક્ટ થઈ જાય પછી તમારે એક જે છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ અમુક માહિતી મળી જાય પછી તમે સેવ કરી શકો છો. જ્યાં સુધી તમારે બધી જ માહિતી ભરાઈ ન જાય ત્યાં સુધી સેવ અને કન્ફર્મ કરવાનું નહીં રહે. પહેલા દિવસે અમુક સ્કૂલ સિલેક્ટ કરી ફરી સેવ કરી નાખો, ફરી બીજા દિવસે તમે સ્કૂલ સિલેક્ટ કરી અને સેવ કરી શકો છો, પરંતુ સેવ અને કન્ફર્મ એક વખત કરી દેશો પછી તમારે તેમાં કોઈ ચેન્જ થશે નહીં. સેવ અને કન્ફર્મ કર્યા પહેલાં જો તમને એવું લાગે કે મેં આ બધી સ્કૂલ હવે જે છે ખોટી સિલેક્ટ કરી નાખી છે અને બધું જ ખોટું ભરાઈ ગયું છે તો તમે રીસેટ કરી શકો છો. એક વખત રીસેટ કરશો એટલે બધી જ માહિતી આપોઆપ ડિલીટ થઈ જશે અને ફરી પાછું તમે સ્કૂલ સિલેક્ટ કરી શકો છો. પછી બધી જ માહિતી સાચી ભરાઈ જાય પછી તમારે સેવ અને કન્ફર્મ કરવાનું રહેશે. સેવ અને કન્ફર્મ એક વખત તમે
સિલેક્ટ કરશો એટલે તમને યસ ઓપ્શન પર પાછું ક્લિક કરશો એટલે પછી તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, એ તમે નાખશો એટલે ફાઇનલ ડેટા સબમિટ થશે. અને ખાસ ધ્યાન રાખવું કે એક વખત સેવ અને કન્ફર્મ થઈ જશે પછી કોઈ પણ માહિતી એડ નહીં કરી શકાય, કંઈ પણ વસ્તુ ડિલીટ નહીં થાય. એક વખત સેવ અને કન્ફર્મ થઈ ગયું અને જેટલી સ્કૂલ તમે સિલેક્ટ કરી હશે એટલી જ સ્કૂલ રહેશે. પછી તેમાં કોઈ શાળા જે છે તમે વધારાની તમે એડ નહીં કરી શકો, કોઈ ડિલીટ નહીં કરી શકો, ઉપર નીચે ક્રમ જે છે આ ડાવડો પછી કંઈ નહીં થાય. એક વખત સેવ કન્ફર્મ થઈ ગયું પછી જે છે એ કંઈ થશે નહીં. હવે ફાઇનલ તમે સેવ અને કન્ફર્મ કરી દેશો પછી વ્યૂ સ્કૂલ ઓપ્શન હોમ ટેબમાં જઈ અને વ્યૂ સ્કૂલ પર જવાનું રહેશે. પછી તમારે જે છે વ્યૂ સ્કૂલ કરશો એટલે તમને તમારી સ્કૂલ બધી જે છે તમે નાખેલી હશે એ આમ લાઇનમાં તમને જોવા મળશે. તેની પીડીએફ તમારે ડાઉનલોડ કરીને રાખવાની છે. આ પીડીએફ જે છે એ તમે 12/12/2025 સુધીમાં આ પીડીએફ તમારે પોતાની ફાઇલ સેવ કરવાની રહેશે. ત્યારબાદ જો હવે ઉમેદવારોને પ્રશ્ન હોય કે એક વખત મેં સ્કૂલ સિલેક્ટ કરી તો મારે કેટલી સ્કૂલ સિલેક્ટ કરવી જોઈએ, તો સ્કૂલ સિલેક્શનમાં ખાસ તમારે એ ધ્યાન રાખવાનું રહેશે કે તમે એક વખત સ્કૂલ સિલેક્ટ કરી સેવ કન્ફર્મ કરો પછી સ્કૂલ તમે એડ નહીં કરી શકો. એટલે મારી બધાને વિનંતી છે કે જો તમને એવી ઈચ્છા હોય કે હું ગવર્મેન્ટ ટીચર બની જ જાઉં તો તમારે જેટલી સ્કૂલ તેમાં તમને વિન્ડો પર દેખાય બધી સ્કૂલ જે છે એ પ્રેફરન્સ મુજબ, એટલે કે મને મારા ઘરથી આ વધારે નજીક છે અથવા તો આ સ્કૂલ સારી છે, તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો ડિસ્ટન્સ કેટલું છે, તો એ પ્રમાણે તમને જે યોગ્ય લાગે એ સારી હોય એ ઉપર રાખવાની. ત્યારબાદ નીચે ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમે સ્કૂલ સિલેક્ટ કરી શકો છો. તમને વિન્ડોઝમાં દેખાય બધી સ્કૂલ, બધા જ ડિસ્ટ્રિક્ટની બધી સ્કૂલ તમારે નાખી દેવી, જેથી કરીને જો તમારું મેરિટ નીચું હશે અને તમારા કરતાં ઊંચા મેરિટવાળા વિદ્યાર્થીને એવું હશે કે મારે જો સારી સ્કૂલ મળે તો જોબ કરવી છે, બાકી જોબ જે છે નથી કરવી, અને ઓછી સ્કૂલ તેમણે સિલેક્ટ કરેલી હશે તો તેમનું મેરિટ ઊંચું હશે છતાં જો તેમને પોતાની પસંદગીની સ્કૂલમાં ન મળે તો તેમનું નામ નીકળી જશે. અને તમારું મેરિટ નીચું હશે તો પણ તમને જે છે એ દૂરની જગ્યાએ તમને છે એ એક શિક્ષક તરીકે તમને જોબ મળી જશે. તો મારું એવી વિનંતી છે કે જો તમારે એવું હોય કે મારે શિક્ષક બનવું જ છે તો બધી જ સ્કૂલ તમારે સિલેક્ટ કરવાની રહેશે. પછી તમે ત્યાં જઈને એવું કહેશો કે મેં ઓછી સ્કૂલ નાખેલી હતી જેથી કરીને મને જો એ મારું મેરિટ સારું છે તો પણ મારું નામ આમાં છે નહીં, તો પછી તમે જે છે કોઈ ત્યાં જઈને દલીલ કરી શકશો નહીં. એટલે ખાસ એક વિનંતી કે બધી શાળા સિલેક્ટ કરી દેવી, પછી તમને જે છે મેરિટ પ્રમાણે છે એ શાળા ફાળવણી થઈ જશે. તો આ હતી માહિતી, તમારે કઈ રીતે ફોર્મ ભરવું, કઈ રીતે તમારે શાળા પસંદગી કરવી. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.